આપણા એડવોકેટ સાથે તમારી વાત થઈ ગઈ છે કે નહીં? ક્યાં છે એ માણસ? આવશે તો ખરો ને. શું નામ કીધેલું તમે એનું? ઇઝ હી કોન્ફિડન્ટ? મને નથી લાગતું એ આવશે. જીવનમાં ક્યારેય આટલું બધું મીડિયા કવરેજ, ચેનલ્સ પર સતત આ કેસની ચર્ચા, આ બધું જોઈને બાપડો ડરી ગયો હશે. નહીં આવે. શરત લગાવી દો. તમે શું શરતોની વાત કરો છો? આ કઈ મજાક થોડી છે. મેં તો પહેલા જ કીધેલું ને, કોઈ મોટા પ્રોફેશનલ વકીલને બોલાવીએ. ડોન્ટ વરી, કોન્ફિડન્ટ પણ છે અને જેન્યુઅન માણસ પણ છે. સચ્ચાઈથી કેસ લડવાવાળા ઘણા ઓછા હોય છે, એમાંના એક છે એમ સમજો. હા હા, પણ સામે વકીલ કોણ છે યાદ છે ને? સરજી, આજે તો જુઓ આટલા મોટા મોટા ધુરંધરોને તમે કોર્ટમાં દોડાયા છે. કહેવું પડે સર, તુસી જીનિયસ હો. વકીલ સાહેબ નથી આવ્યા હજુ? કરું ફોન? આ છે મિસ્ટર હૃદય ચૌહાણ. બિચારાને પોતાના પગમાં ગૂંચો પડી છે અને લોકોના કેસ ઉકેલવા નીકળ્યા છે. સરજી, જો આ મિસ્ટર હૃદય ચૌહાણ આમનો કેસ લડશે અને એ પણ તમારી સામે, તો આ કેસની સુનાવણી આજે જ પતી જશે. શું જોઈને આવા મોટા માણસોએ આવો ઇમ્પોર્ટન્ટ કેસ આમના જેવાને આપ્યો હશે? સાવધાન! માનનીય જજ સાહેબ પધારી રહ્યા છે. શર્માજી, ઓ શર્માજી, PIL 116 ની કાર્યવાહી શરૂ કરવામાં આવી. પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન નંબર 116 ના વકીલ હાજર થાય. ગુડ મોર્નિંગ યોર ઓનર. ઓહો, શું વાત છે મિસ્ટર જોની? તમે ક્યારથી આવા બધા કેસ લેવા લાગ્યા? હવે તો તમે સિનિયર એડવોકેટ થયા અને મીડિયામાં પણ બહુ ફેમસ થઈ ગયા છો. થેન્ક યુ યોર ઓનર. આ તો એક જાતની લોક સેવા છે. આખરે લોકોના હિત માટે પણ મારી કોઈ ફરજ છે. વાહ ભાઈ વાહ, ખરી વાત છે. કરો કરો, લોક સેવા કરો. ચાલો, ત્યારે ક્યાં છે તમારા આરોપી પક્ષ? શું વાત છે મિસ્ટર જોની? આજે તો પહેલી વારમાં જ તમારા કેસના બધા આરોપીઓ હાજર છે? નો યોર ઓનર, અમારા કેસના મુખ્ય આરોપી હજી પણ હાજર નથી થયા. આર યુ ઓકે મિસ્ટર હૃદય? વધારે પડતા નર્વસ તો નથી થઈ ગયા ને? નો યોર ઓનર, હું કહેવા જઈ રહેલો કે મુખ્ય આરોપી નહીં, પરંતુ એમના સિવાયના તમામ આજે માનનીય કોર્ટ સમક્ષ હાજર થયા જ છે. હું એડવોકેટ હૃદય ચૌહાણ આ કેસના આરોપીઓ વતી મારું વકીલનામું અને મુખ્ય આરોપીની ગેરહાજરીનું કારણ દર્શાવતું પ્રમાણપત્ર પણ આ સાથે રજૂ કરું છું. હા તો મિસ્ટર જોની, હવે તમારો કેસ રજૂ કરો. શ્યોર યોર ઓનર. અમારો આજનો આ કેસ એક એવા શખ્સની વિરુદ્ધમાં છે કે જેણે સમાજના બધા જ વર્ગના વ્યક્તિઓને નુકસાન પહોંચાડ્યું છે યોર ઓનર. સમાજમાં નાનામાં નાના બાળકથી લઈને વૃદ્ધ સુધીના લોકોને આ શખ્સે હાનિ પહોંચાડી છે અને સતત પહોંચાડી રહ્યા છે. પછી ભલે તે ગરીબ હોય કે અમીર, સંસારી હોય કે સંન્યાસી, બેરોજગાર હોય કે નોકરિયાત, નાનો દુકાનદાર હોય કે મોટો બિઝનેસમેન.
હું તો કહું છું કે આ શર્માજી હોય કે આપ જજશ્રી પણ કેમ ના હોય, અમારા જેવા વકીલોને પણ તેણે છોડ્યા નથી. મિસ્ટર જોની, કમ ટુ ધ પોઈન્ટ. કોણ છે એ શખ્સ? એ શખ્સ છે મિસ્ટર મોબાઈલ, યોર ઓનર. મોબાઈલ, યોર ઓનર. મોબાઈલ, યોર ઓનર. યોર ઓનર. મોબાઈલ જ છે આ કેસના મુખ્ય આરોપી અને આજે અહીં હાજર થયેલ તમામ કો એક્યુઝડ મેઇન એક્યુઝ સાથે મળેલા છે. એપલ, સેમસંગ, ઓપ્પો, વિવો વગેરે જેવી કંપનીઓના સીઈઓ આજે અહીં હાજર છે અને હજી તો બીજા ઘણા કો એક્યુઝ છે કે જેઓ આજે અહીં હાજર થયા નથી. હા, બરાબર. પણ આરોપી સામે ફરિયાદ શું છે? તમારો કેસ પુટઅપ કરો. યોર ઓનર, એક સરસ વાત તમારી સાથે શેર કરું. એકવાર યમરાજ એક માણસને લેવા પૃથ્વી પર આવે છે અને તેઓ હુકમ કરે છે કે ચાલો ભાઈ, તમારો સમય થઈ ગયો છે, ચાલો મારી સાથે. પેલો માણસ ના પાડે છે. યમરાજ ગુસ્સે થાય છે અને કહે છે, જો ભાઈ, શાંતિથી ચાલ. અને મને કહે, નરકમાં રહીશ કે સ્વર્ગમાં? પેલો ભાઈ ચીડાઈને કહે છે, મારું મોબાઈલ અને ચાર્જર લઈ લેજો, એ જ્યાં હશે ત્યાં રહી લઈશ. મિસ્ટર જોની, જોક્સ પછી કહેજો, મૂળ મુદ્દા પર આવો. મિસ્ટર મોબાઈલે આખા સમાજને એવો પાયમાલ કરી નાખ્યો છે કે લોકો પોતાના સામાજિક જીવનમાં એકલતા અનુભવવા લાગ્યા છે. માણસની ક્રિએટિવિટી, વિચારશીલતા, આત્મવિશ્વાસ તૂટવા લાગ્યા છે. મૂળ વાત એ છે કે મોબાઈલના કારણે એકબીજા વચ્ચેનું અંતર એટલું બધું વધી ગયું છે કે લાગણીઓ સુકાવા લાગી છે માય લોર્ડ. સંબંધો નબળા પડવા લાગ્યા છે અને બીજા અનેક ખતરનાક પરિણામો છે સાહેબ. આપ ચાહો તો આ કોર્ટરૂમમાં હાજર લોકોને પણ પૂછી શકો છો. આ બધા પણ તેના શિકાર થયેલા છે અને એટલે જ યોર ઓનર, આ કેસના કેટલાક રિપ્રેઝેન્ટેટિવ્સ અને ફરિયાદીને આજે હું જુબાની માટે વિટનેસ બોક્સમાં બોલાવવા પરવાનગી માંગુ છું. પરમિશન ગ્રાન્ટેડ. થેન્ક્સ યોર ઓનર. બધા આ ગીતા ઉપર હાથ રાખીને કહો કે તમે જે કહેશો એ સત્ય કહેશો, સત્ય સિવાય બીજું કંઈ નહીં કહો. શર્માજી, આ શું મજાક છે? સોરી સર, આજે ગીતા મળી નથી રહી. ખબર નહીં, કદાચ સાફ સફાઈ દરમિયાન ક્યાંક મુકાઈ ગઈ લાગે છે. હા, તો બીજી કોપીની કોઈ વ્યવસ્થા કરો. આ મોબાઈલ કેમ? સર, આમાં ભગવદ્ ગીતાની એપ જ ચાલુ છે, જુઓ. કસમ ખાઈએ છીએ કે અમે જે કંઈ પણ કહીશું એ સત્ય જ કહીશું, સત્ય સિવાય બીજું કંઈ નહીં કહીએ. જોયું સર, કોર્ટનો કેટલો બધો સમય બચાવ્યો આ મોબાઈલે. થેન્ક યુ શર્માજી. તો શરૂઆત નાનાથી કરીએ. તમારું નામ શું છે? તમે કયા ધોરણમાં ભણો છો? તમારી ઉંમર કેટલી છે? મારું નામ ક્રિશ છે. હું 6th સ્ટાન્ડર્ડમાં ભણું છું અને મારી એજ 12 યર્સ છે. સરસ. શું તું બધાને જણાવીશ કે મોબાઈલથી તને શું નુકસાન થઈ રહ્યું છે? હા, જરૂર. મારા મમ્મી પપ્પાના મોબાઈલમાં ગેમ્સ રમવા જતાં મોબાઈલે મને એવો એડિક્ટેડ બનાવી દીધો છે કે બહાર ફ્રેન્ડ્સ સાથે રમવા જવાનું બંધ થઈ ગયું, જેનાથી મારી ફ્રેન્ડશિપ બધી તૂટી ગઈ છે. હું એકલો થઈ ગયો છું. મમ્મી પપ્પા પણ મારી ઉપર ગુસ્સો કરવા લાગ્યા છે. વળી મોબાઈલમાં ગેમ્સ રમવા બાબતે મારી બહેન સાથે ઝઘડો થવા લાગ્યો છે. વેરી ગુડ ક્રિશ. સર, આના જેવા તો બીજા ઘણા બધા નુકસાન થયા છે. હવે નેક્સ્ટ. તમે તો યુવાન છો, તમને તો આના જેવા પ્રોબ્લેમ્સ નહીં આવતા હોય ને? તમને થયેલા નુકસાન જણાવશો?
મને પણ ઘણા બધા પ્રોબ્લેમ્સ આવી રહ્યા છે. મારું નામ સુશીલ છે. હું SYBSCમાં ભણું છું. હું પહેલાં ભણવામાં ખૂબ સ્કોલર હતો. સર, મોબાઈલના કારણે મારા 12થમાં ઘણા ઓછા પર્સન્ટેજ આવ્યા અને હું મેડિકલમાં એડમિશન ન મેળવી શક્યો. મારી ડૉક્ટર બનવાની બધી જ ઈચ્છા ઉપર પાણી ફરી વળ્યું. મારી કેરિયર જાણે મોબાઈલે બરબાદ કરી નાખી. જે રિસ્પેક્ટ મને પહેલાં મળતું હતું તે હવે મને આ મોબાઈલને લીધે નથી મળી રહ્યું. કારણ કે પહેલાં હું જેવું પરફોર્મ કરતો હતો તેવું હવે સ્ટડીઝ એન્ડ અધર એક્ટિવિટીઝમાં હું નથી કરી શકતો. હા, સમજી શકું છું કે આ સિવાય બીજા ઘણા એવા નુકસાન પણ હશે જે પણ તમે કહેવા માંગતા હશો, પરંતુ સમયના અભાવે કહી નથી શકતા. અને તમે તો પરિણીત છો, સારી જોબ પણ કરો છો, ફેમિલી ધરાવો છો. તમને મોબાઈલ થકી શું નુકસાન થાય છે? ઓર્ડર ઓર્ડર. મિસ્ટર હૃદય, શું તમે આજે નક્કી કરીને આવ્યા છો કે બધાને સતત હસાવ્યા કરશો અને આમ પોતાનું અપમાન કરાવ્યા કરશો? હસાવવાનું તો ખબર નહીં સર, પણ અપમાન કરાવવાનું તો ચોક્કસ નક્કી કર્યું લાગે છે, કારણ કે એમણે મારી સામે કેસ લડવા લીધો છે. ઓબ્જેક્શન સર. મારા સાથી મિત્ર કોર્ટમાં મારું અપમાન કરી રહ્યા છે. સર, એમના પડવામાં મારો કોઈ પણ પ્રકારનો હાથ નથી અને મારા આ સ્ટેટમેન્ટને સાબિત કરવા માટે મારી પાસે સાક્ષીઓ પણ છે, જેમાંના એક આપ પણ છો, યોર ઓનર. ઓબ્જેક્શન સર. વકીલ સાહેબ કોર્ટને ખોટા રસ્તે વાળી રહ્યા છે. એમના ફરિયાદીઓ વાતને ખોટી રીતે રજૂ કરી રહ્યા છે. ઓબ્જેક્શન ઓવરરૂલ્ડ. થેન્ક યુ, યોર ઓનર. મારા કાબેલ સાથીને હું વિનંતી કરીશ કે તેઓ પહેલા મને મારી દલીલો તો મૂકવા દે, પછી વાત સાચી છે કે ખોટી એ નક્કી કરે. યસ મિસ્ટર હૃદય. મિસ્ટર જોનીને એમનો કેસ તો મૂકવા દો. તમારો વારો આવે ત્યારે તમે તમારી વાત કરજો. યસ સર. તમને મોબાઈલ થકી શું નુકસાન થાય છે? હા, હું ભણેલો ગણેલો મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરતો એક પરિણીત અને કહેવાતો સુખી માણસ છું. પરંતુ આ મોબાઈલે મારી આખી જિંદગી તબાહ કરી નાખી છે. મોબાઈલ મારી જિંદગીમાં ન હતો ત્યારે હું કેવો ખુશ હતો. રાજા જેવી જિંદગી જીવતો હતો. બધા જોડે, મારા ફેમિલી મેમ્બર્સ, મિત્રો, સગા સંબંધી, અડોસ પડોશના બધા જોડે આત્મીયતાથી હળી મળીને આનંદમાં સમય વ્યતીત કરતો હતો. કોઈને મારા માટે કોઈ ફરિયાદ નહોતી, પરંતુ જ્યારથી આ મોબાઈલ મારા જીવનમાં આવ્યો ત્યારથી બધું જ બદલાઈ ગયું. ક્યારે પણ વર્તમાનને માણી શકતો જ નથી. વળી વાઈફ અને બાળકોને ટાઈમ આપી નથી શકતો એવી ફરિયાદો આવ્યા કરે છે. અમે બધા સાથે હોવા છતાં સાથે નથી હોતા. કરું તો શું કરું? મારું બધું જ દુઃખ આના થકી જ ઊભું થયું છે. આઈ એમ સોરી. હું તમારું દુઃખ સમજી શકું છું. હવે તમે તો વૃદ્ધ થયા, તમને તો મોબાઈલે છોડ્યા જ હશે. ના, એમ નથી. આ મોબાઈલનો શિકાર હું પણ બન્યો છું. પહેલાં તો હું ધાર્મિક હતો, કંઈક ભગવાનનું નામ લેતો હતો, પરંતુ હવે આ મોબાઈલ થકી બસ ફાલતુના જોક્સ વાંચવામાં, રાજકારણ અને રાજકારણીઓની નિંદા કરવામાં અને ફાલતુ જેવા વિડીયો જોવામાં મારો સમય બરબાદ થઈ રહ્યો છે. અને વળી હા, અમે સમજી શકીએ છીએ કે આ સિવાય બીજા ઘણા નુકસાનો તમને નહીં પણ આપણા બધાને થઈ જ રહ્યા છે. તમે બધા પોતાની જગ્યા ઉપર પાછા જઈ શકો છો. હવે આરોપીઓની જુબાની લેવામાં આવે. શર્માજી, મિસ્ટર શર્મા. સર, તમે કંઈક કહ્યું? હા, એ જ કે મિસ્ટર જોનીએ હવે બીજા કોઈ એવિડન્સીસ રજૂ કરવાની જરૂર નથી. તમને જ વિટનેસ બોક્સમાં હાજર કરી દે તો ચાલે એમ છે. સોરી સર. મિસ્ટર શર્મા, ઇટ્સ ઓકે, ડોન્ટ વરી. બધે આવું જ થઈ રહ્યું છે. પણ સર, ચાલો હવે આપણા કેસ પર પાછા આવીએ. આગળ વધો. ક્યાં ગયા મિસ્ટર હૃદય? ચાલો.
હવે આરોપીની જુબાની લેવામાં આવે. થેન્ક યુ યોર ઓનર. એપલ તથા સેમસંગ કંપનીના ચેરમેન અહીં વિટનેસ બોક્સમાં હાજર થાય. આપ સૌ ગીતા ઉપર હાથ રાખીને કહો કે જે કંઈ પણ કહેશો એ સત્ય કહેશો, સત્ય સિવાય બીજું કંઈ નહીં કહો. અમે જે કંઈ પણ કહીશું તે સત્ય કહીશું, સત્ય સિવાય બીજું કંઈ નહીં કહીએ. હા, તો તમારામાંથી કોઈ મને કહેશો કે આ મોબાઈલ જે છે તેની શોધખોળ કેમ થઈ હતી? એના આધુનિક જમાનામાં શું ઉપયોગો છે? શ્યોર. 1973માં માર્ટિન કૂપર નામના વ્યક્તિએ સૌ પ્રથમ સેલફોનની શોધ કરી હતી, જેનો મુખ્ય હેતુ પોલીસ ડિપાર્ટમેન્ટના વ્યક્તિઓને કારમાં હોય ત્યારે એકબીજા સાથે સંપર્ક કરી શકે તે હતો. પરંતુ ત્યારબાદ તેને વધુ અસરકારક અને ઘણી નવી રીતે ઉપયોગ કરી શકવા માટે નવી શોધખોળો થઈ અને આજની જનરેશનના સેલફોન્સ ઇન્ટ્રોડ્યુસ થયા. તેનો ઉપયોગ ધંધા, બિઝનેસ કે નોકરીના મહત્વના કામના કમ્યુનિકેશન માટેના સાધન તરીકે નવી ડેવલપ થઈ રહેલ દુનિયા સાથે કનેક્ટેડ રહેવા તથા કોઈ પણ ઇમરજન્સી કે મુશ્કેલીના સમયમાં તાત્કાલિક સંપર્ક સાધવા માટે થઈ શકે છે. આ ઉપરાંત પણ બીજા અનેક મહત્વના ઉપયોગો છે. થેન્ક યુ મિસ્ટર. નો મોર ક્વેશ્ચન્સ યોર ઓનર. મિસ્ટર જોની, તમે આમનું ક્રોસ એક્ઝામિનેશન કરવા માગો છો? શ્યોર યોર ઓનર. તમે મને એક વાત જણાવશો? તમારી બ્રાન્ડના મુખ્ય કો ફાઉન્ડર અને ફોર્મર ચેરમેન મિસ્ટર સ્ટીવ જોબ્સ, કે જે હાલ જીવિત નથી, એમણે પોતાના બાળકોને કઈ એજમાં મોબાઈલ ફોન વાપરવા આપ્યો હતો? ઓબ્જેક્શન યોર ઓનર. આ પ્રશ્નને મારા અસીલ સાથે કોઈ સંબંધ જ નથી. સંબંધ છે યોર ઓનર, સીધો સંબંધ છે. ઓબ્જેક્શન ઓવરરૂલ્ડ. હા તો મિસ્ટર, તમે જણાવશો? જે લગભગ મેચ્યોર એજના થયા ત્યાર પછીથી. કેમ? એકચ્યુઅલી શું હતું એ હું તમને એમને જ પૂછવામાં આવેલા એક ઇન્ટરવ્યૂના જવાબને એમના જ શબ્દોમાં સંભળાવું છું. એમણે જે કહેલું એનું સીધું ગુજરાતી ભાષાંતર કંઈક આમ થાય છે: મેં જાતે આ ટેકનોલોજીના ભયાનક જોખમો જોયા છે અને અનુભવ્યા છે, અને તેથી જ બાળકોને એનાથી બને એટલું દૂર રાખવું જરૂરી છે. નહીં તો બાળકો તો પુખ્ત વયના લોકો કરતાં પણ વધારે ઝડપથી આ ટેકનોલોજીના વ્યસની થશે. તેથી જ યોર ઓનર, એમણે પોતાના બાળકોને મોટી ઉંમર સુધી મોબાઈલ ન આપ્યો, જે તેમણે સ્વીકાર્યું હતું. યોર ઓનર, આ બધા એમણે પોતે કહેલા શબ્દો છે, જે આ કેસના પુરાવા સમાન આપ સમક્ષ રજૂ કરું છું. આમ મોબાઈલ એ એડિક્શનનું સાધન છે એવું મિસ્ટર સ્ટીવ જોબ્સે પોતે સ્વીકાર્યું છે, અને આ બધા ભેગા મળીને આખી દુનિયાને એડિક્ટેડ બનાવી રહ્યા છે. મિસ્ટર હૃદય, ફરિયાદીની દલીલો અને પુરાવા તો મજબૂત અને યોગ્ય જઈ રહ્યા હોય એવું લાગી રહ્યું છે. તમારે તમારા કેસના પુરાવાઓ કે અન્ય દલીલો રજૂ કરવી હોય તો કરી શકો છો. શ્યોર યોર ઓનર. હું ફરિયાદી પક્ષના તમામ સફરર્સને ફરી એકવાર ક્રોસ એક્ઝામિનેશન માટે વિટનેસ બોક્સમાં બોલાવવા માંગીશ. બોલાવી શકો છો. ફરિયાદી પક્ષ તરફના તમામ સાક્ષીઓ વિટનેસ બોક્સમાં હાજર થાય. હા, તો તમને બધાને મોબાઈલ થકી ઘણું બધું નુકસાન થઈ રહ્યું છે એવું તમારું બધાનું કહેવું છે. સાચી વાત? તદ્દન સાચી વાત. શું નામ? ક્રિશ. હા, તો ક્રિશ, તું મને એક વાત જણાવ કે તું તારા મમ્મી કે પપ્પાના મોબાઈલનો ઉપયોગ કેવી રીતે કરે છે? બંનેના મોબાઈલમાં જુદી જુદી ગેમ્સ છે, તે રમું છું. ક્યારેક તો ઓનલાઈન ગેમ્સ પણ રમું છું. એક બે ગેમ્સના નામ જણાવીશ અને સાથે એકાદ ઓનલાઈન ગેમના નામ પણ જણાવ. કેન્ડી ક્રશ, પબજી, બેબ્લેડ. અરે, કેન્ડી ક્રશમાં તો મારો સ્કોર પપ્પા કરતાં પણ વધારે છે. ખૂબ સરસ ક્રિશ, તને તો સારી ગેમ્સ ખબર છે. તને ખબર છે
કે ઓનલાઈન ઘણા બધા એજ્યુકેશનલ કોર્સિસ પણ છે જેમાં મેથ્સ સાયન્સ જેવા સબ્જેક્ટના ટ્યુટોરિયલ્સ પણ હોય છે. હા ખબર છે. એકાદ એવી સાઇટનું નામ જણાવીશ તે એમાંથી કોઈમાં રજિસ્ટ્રેશન કરાવ્યું છે? ના. પોઈન્ટ શુડ બી નોટેડ યોર ઓનર. ઇટ્સ ઓકે, ફાઇન. હવે તમે મિસ્ટર સુશીલ, ઘણું સારું નામ છે. કોણે પાડ્યું હતું તમારું નામ? ઓબ્જેક્શન યોર ઓનર. મારા સાથી હવે બીજી બધી ફાલતુ વાતો કરીને કોર્ટનો સમય બરબાદ કરી રહ્યા છે. ઓબ્જેક્શન ગ્રાન્ટેડ. મિસ્ટર હૃદય, કમ ટુ ધ પોઈન્ટ. સોરી યોર ઓનર. હા તો સુશીલ, મને જણાવીશ કે તું તારા મોબાઈલનો ઉપયોગ શેના માટે કરે છે? યોર ઓનર, હું પહેલાં જ મારી જુબાની જણાવી ચૂક્યો છું કે મોબાઈલના કારણે જ મારા પર્સન્ટેજ ઓછા આવ્યા છે અને મારી કરિયર બગડી છે. હવે આ પ્રશ્ન જ અસ્થાને છે. પ્રશ્ન અસ્થાને નથી યોર ઓનર. હકીકતમાં મારા પ્રશ્નના જવાબમાં જ આ બધાનું મૂળ કારણ છુપાયેલું છે. મિસ્ટર હૃદય, તમે તો હવે તમારી સાથે બધાને પણ ગૂંચવી કાઢ્યા છે. એનીવે, આગળ વધો. તો સુશીલ, મારા પ્રશ્નનો જવાબ આપો. વોટ્સએપ, ફેસબુક, મ્યુઝિક પ્લેયર, ઇન્ટરનેટ સર્ફિંગ એક્સેટ્રા. આ બધામાં તમારો લગભગ કેટલો ટાઈમ જાય છે? ઘણો બધો, ગણતરી કરી નથી. તમે વોટ્સએપ, ફેસબુક, ઇન્ટરનેટ સર્ફિંગ વગેરે વગેરે વાપરો છો તો એમાં તમે શું કરો છો? ચાલો મને જણાવો કે તમે ફેસબુક અને વોટ્સએપ થકી શું કરો છો, તેમજ ઇન્ટરનેટ પર તમે વધુમાં વધુ શું સર્ફ કરો છો? ફ્રેન્ડ સાથે ચેટિંગ, ફોટો શેરિંગ, ગમતી સાઇડનું સર્ફિંગ. ગમતી એટલે કેવી? ભણવાની કે અન્ય નોલેજ મેળવવાની? ક્યારેક એવી પણ. ક્યારેક નહીં, મોટા ભાગની વાતો કરો. મોટા ભાગે તો બીજી બધી અન્ય સાઇટ સર્ફ કરું છું. પોઈન્ટ શુડ બી નોટેડ યોર ઓનર. ઇન્ટરનેટ, વોટ્સએપ વગેરેનો ઉપયોગ કેટલાક લોકો બીજી રીતે પણ કરતા હશે. બની શકે છે. હવે આપ સૌને મારો નેક્સ્ટ સવાલ એ છે કે આ બધી જે સાઇટ્સ તમે વાપરો છો સર્ફ કરવા માટે, તો તમને મોબાઈલ મજબૂર કરતો હશે નહીં? તમારે કઈ સાઇટ સર્ફ કરવી, કેટલું, કોની સાથે વોટ્સએપ કે ફેસબુક યુઝ કરવું, એ બધા માટે તમને મોબાઈલ ફોર્સ કરતું હશે નહીં ને? આ બધા માટે મોબાઈલ જ ડિસિઝન લેતું હશે ને? ના. ના? તો કોણ લે છે? અમે જાતે. પોઈન્ટ શુડ બી નોટેડ યોર ઓનર. હવે જો મોબાઈલ કે એના દ્વારા મળતી ફેસિલિટીઝ નુકસાનદેહ નથી તો પ્રશ્ન એ છે યોર ઓનર કે કારણ શું છે એટલા બધા લોકોનું દુઃખી થવાનું? ઓબ્જેક્શન સર. લોકો કેમ દુઃખી છે, એમના દુઃખી થવા પાછળ મોબાઈલ કેવી રીતે જવાબદાર છે, એ ઓલરેડી બધી દલીલો દ્વારા કોર્ટ સામે રજૂ થઈ ચૂક્યું છે. હવે મારા સાથી વકીલ કોર્ટને બીજા માર્ગે શા માટે દોરી રહ્યા છે? સર, મને આગળની દલીલ તો રજૂ કરવા દો, મારી વાત તો સાંભળો. વકીલ સાહેબ, કોઈક શાયરે લખેલું ક્યાંક વાંચ્યું છે મેં કે ફાસલે મિટાને કે રાસ્તે ઢૂંઢતે રહે, रास्ते तो मिले पर नए फासले भी बनते रहे. आज ये हालत है कि बैठे आस पास है फिर भी बढ़ गई है दूरियां. મોબાઈલે આ જ કામ કર્યું છે સાહેબ. લોકોને એકબીજાથી એટલા દૂર કરી દીધા છે કે હવે શું કરી શકીએ? યોર ઓનર, મિસ્ટર જોની મારી દલીલ સાંભળ્યા વગર આમ ચુકાદો થોડી આપી શકે. ચુકાદાનો તો સવાલ જ નથી. બધા સમજી જ ગયા છે શું થવાનું છે. પોતાને બહુ અંતર્યામી સમજો છો વકીલ સાહેબ. જેના પોતાના ઊભા રહેવાના ઠેકાણા નથી અને મને સમજાવવા આવ્યા છે. જજ સાહેબ જુઓ આ કેવું કહી રહ્યા છે. સાહેબ સાચું જ કહી રહ્યા છે. આયા મોટા સાહેબ સામે કેસ લડનાર. ભાઈ તું શાંતિથી બેસને. એ શાંતિવાળી, હારવાનું આવ્યું એટલે ખોટી દલીલો કરવા લાગ્યા. જજ સાહેબ તમે કંઈક કહેશો? જજ સાહેબને શું હેરાન કરવાના, બધાને ખબર જ છે. હવે નવા વકીલો આમ પણ કેસ હારવા આવે એટલે આવું રડતા જ હોય છે. જુઓ વકીલ સાહેબ, મર્યાદામાં રહો. ઓર્ડર 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 ઓર્ડર. બધા શાંત થઈ જાઓ. હું જણાવું છું યોર ઓનર, આ બધાના દુઃખી થવાનું કારણ
અરે મિસ્ટર મોબાઈલ, તમે તો ફિલ્મી સ્ટાઇલથી એન્ટ્રી કરો છો. પણ આ કોઈ ફિલ્મ નથી અને તમે કંઈ અક્ષય કુમાર નથી. આ કોર્ટ છે. તમારે જે કંઈ પણ કહેવું હોય તમારી સફાઈમાં તે વિટનેસ બોક્સમાં આવીને કહી શકો છો મિસ્ટર મોબાઈલ. સોરી યોર ઓનર. સાહેબ, મારા વકીલ સાહેબે સાચું પૂછ્યું છે કે હકીકતમાં કારણ શું છે આ બધાનું દુઃખી થવાનું. આ પ્રશ્નનો જવાબ પણ આ બધાની મહી જ પડ્યો છે, જેને આજે હું ઉજાગર કરવા માંગુ છું. તમારામાંથી કે તમારામાંથી કોઈ મને કહેશો કે મારો ઉપયોગ શેના માટે કરવાનો એનો નિર્ણય કોણ લે છે? હું કે તમે? ઇન્ટરનેટ ઉપર કઈ સાઇટ જોવી, કેટલી વાર માટે જોવી, કઈ ગેમ રમવી, કેટલા સમય માટે રમવી, કોની સાથે ચેટિંગ કરવું, કોની સાથે ન કરવું, કેટલા સમય માટે કરવું, શું આ બધા નિર્ણયો લેનાર હું છું કે તમે? હું તો એક સાધન છું જેને તમે જ બનાવ્યો છે. આ બધાનું આવું અવળું પરિણામ તમને પણ પસંદ નથી અને મને પણ. તો પ્રશ્ન એ છે કે શેના આધારે આવું બધું બને છે? આજકાલનો તો મોબાઈલ પણ સ્માર્ટ થઈ ગયા છે, પણ આ લોકો હજી સ્માર્ટ નથી થયા. તમારા આનંદ, સુખ, દુઃખ, લાગણીઓનો સ્ત્રોત મને ના બનાવશો. હું તો ફક્ત એક યાંત્રિક સાધન છું. મારો ઉપયોગ કે દુરુપયોગ કરવો એ સંપૂર્ણપણે તમારા જ હાથમાં છે. તમે લોકો જ લાગણીઓને સમજી શકો છો. હું તો ફક્ત લાગણીઓ પાસ કરું છું. નિર્ણય લેવો તમારા હાથમાં છે, મારા નહીં. કેસ તો બંને પક્ષથી મજબૂત રીતે મુકાયો છે. થેન્ક યુ મિસ્ટર મોબાઈલ. તમે અહીં આવીને અમને આ કેસ સમજવામાં મદદ કરી. અને આપણે બધા જાણીએ છીએ કે આ કેસ પબ્લિક લિટિગેશનનો છે, તેથી તેની અસર સમાજના દરેક વ્યક્તિને પહોંચવાની છે. કોર્ટ આ કેસના તમામ પુરાવાઓ તેમજ પબ્લિકના મતને ધ્યાનમાં લેતા એવા નિર્ણય પર પહોંચી છે કે મિસ્ટર મોબાઈલ સામેનો આ કેસ મૂળથી જ બેબુનિયાદ છે, તેથી તેને અહીં જ ખારીજ કરવામાં આવે છે. ઓર્ડર, ઓર્ડર. અને અહીં ઉપસ્થિત આ તમામ આરોપીઓ અને બધી જ વ્યક્તિઓને હું કહેવા માંગીશ કે મોબાઈલ ગુનેગાર નથી. આપણે પોતે સુધરવું જોઈએ. હા જજ સાહેબ, સાચી સમજણ સાથે અમે ક્યારેય મોબાઈલનો ઉપયોગ જ નથી કર્યો, એટલે વાંક તો અમારો જ છે. હા સર, હવે હું મોબાઈલ કરતાં મારા પરિવાર સાથે વધારે સમય વિતાવીશ. સાચું કહું, હું પણ હવે આ ફાલતુ નિંદાઓ કરવાને બદલે મોબાઈલનો ઉપયોગ ફક્ત આધ્યાત્મિક પ્રવૃત્તિઓ માટે જ કરીશ. હા દાદા, હું પણ હવે મારા ફ્રેન્ડ્સ જોડે બહાર રમવા જઈશ. મારી બેન જોડે ઝઘડો નહીં કરું અને મોબાઈલમાં ગેમ્સ ઓછી રમીશ. અત્યાર સુધીનો જે સમય મેં વેડફી દીધો છે એ તો પાછો નહીં આવે, પણ આવનાર સમયમાં હું મારા ભણતર પર ધ્યાન આપીશ અને મોબાઈલનો ઉપયોગ એજ્યુકેશનલ પ્રવૃત્તિઓ માટે જ કરીશ. હવે અમે નક્કી કરીશું કે મોબાઈલનો ઉપયોગ કેવી રીતે અને કેટલો કરવો. કોંગ્રેચ્યુલેશન્સ મિસ્ટર મોબાઈલ અને મિસ્ટર હૃદય. આઈ એમ રિયલી સોરી ફોર માય બિહેવિયર. અને યસ, થેન્ક્સ. આ કદાચ પહેલો કેસ છે જેમાં મને હારવા છતાં પણ મને મારો ફાયદો જ થતો દેખાઈ રહ્યો છે. વળી મુખ્ય આરોપી પોતાની અંદર જ હોઈ શકે તેનો અહેસાસ પણ થયો. ખરું ને મિત્રો? બિલકુલ ખરી વાત કરી મિસ્ટર જોની. તમે જેમ કીધેલું ને કે મોબાઈલના કારણે એકબીજા વચ્ચેનું અંતર એટલું બધું વધી ગયું છે, લાગણીઓ સુકાવા લાગી છે, સંબંધો નબળા પડવા લાગ્યા છે. શું બોલ્યા હતા તમે?
बढ़ गई है दूरियां, પણ હવે મને સમજાયું કે અંતર વધવાનું ખરું કારણ તો આપણે જ છીએ. हाँ सर, बढ़ गई है दूरियां, पर वो मोबाइल की वजह से नहीं, हमारी खुद की वजह से. એક મિનિટ સર. અહીંયા હાજર તમામ લોકોને અને ખાસ મિસ્ટર જોની તમને આ કહેવા માંગુ છું. फासले मिटाना हमारे हाथ में है, नजदीक आना हमारे हाथ में है. क्या हुआ जो अभी लगते हैं एक दूसरे से दूर? गम मत करो, मिट सकती है ये दूरियां. જીનિયસ સર. મજા આવી ગઈ સર. થેન્ક યુ સો મચ મિસ્ટર મોબાઈલ. ખૂબ સાચી વાત કરી. मिट सकती हैं ये दूरियां. हाँ, अगर हम चाहे तो जरूर मिट सकती है ये दूरियां. આજે જ બધા ભેગા મળીને નક્કી કરો કે મારો કેટલો અને ક્યાં ઉપયોગ કરવો. હું તમારી જરૂરતનું સાધન બનવા માંગુ છું, શોખનું નહીં. અગર હમ ચાહે તો જરૂર મિટ सकती है दूरियां. हाँ, मिट सकती हैं ये दूरियां.